ઇન્ડિયામાં, ગુજરાતમાં, વિદેશોમાં પણ નવા નેટવર્કિંગ કમ્યુનિટીઝ હોય એમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે. પણ જે પ્રોફેશનલિઝમ જે વીબીએનના ચેપ્ટર્સમાં અક્રોસ, એટલે હું વડોદરામાં અટેન્ડ કરું કે અમદાવાદમાં કરું કે મુંબઈમાં કરું કે પુણેમાં કરું કે ક્યાંય બી સુરતમાં કરું, એ પ્રોફેશનલિઝમની કન્સિસ્ટન્સી કેવી રીતે લાવી શક્યા છો તમે? તો આ કન્સિસ્ટન્સી સાહેબ આવી છે એ 2-3 વસ્તુઓનો સમન્વય છે. આઈ બિલીવ એક તો એ છે કે જે આવે છે ડોક્યુમેન્ટેશન, જે સિસ્ટમ્સ, આપણી જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, નોર્મ્સ જે આપણા માટે થઈને બનાયા છે કે વધારે લાંબુ આપણે કેવી રીતે ચાલી શકીએ છીએ અને મેમ્બર્સને જોડે રાખીને ચાલી શકીએ, એના માટેનું ડોક્યુમેન્ટેશન, આપણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. બીજું છે લીડરશિપ્સ ઊભી કરવી અને એ લીડરશિપને રોટેટ કરવી. આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે. કદાચ કેટલા લોકો માટે નાનો છે, મોટો છે, આઈ ડોન્ટ નો, પણ લીડરશિપ ઊભી કરવી અને રોટેટ કરવી આ એક બહુ જ અગત્યનો મુદ્દો છે, જેની અંદર દરેકને એ મેસેજ મળે છે કે એક અહીંયા લીડરશિપ મળી શકે એમ છે, જેનાથી પોતાનો ગ્રોથ, પર્સનલ ગ્રોથ પણ થઈ શકે એમ છે. અને બીજું, એ લીડરશિપ રોટેટિવ મેનરમાં હોય છે કે જેનાથી દરેક વ્યક્તિને આ ચાન્સ મળી શકે એમ છે, જે વ્યક્તિ એ ચાન્સ લેવા તૈયાર છે તો ઓબ્વિયસલી. પણ યસ, એટલે લીડરશિપનું રોટેશન આની અંદર બહુ જ અગત્યનું છે. અને ત્રીજું, આઈ બિલીવ ટ્રેનિંગ્સ. કોઈ પણ સંસ્થાને સક્સેસ થવા માટે જો બહુ જ જરૂરી વસ્તુ છે, એમાંની આ એક જરૂરી વસ્તુ આઈ બિલીવ કે ટ્રેનિંગ્સ છે. આપણી પાસે ઘણા બધા ટ્રેનિંગના મોડ્યુલ્સ છે અલગ અલગ, કે જેનાથી આપણા મેમ્બર્સ આ નેટવર્કનો કેટલી સારી રીતે લાભ લઈ શકે છે, એના માટે થઈને આપણે જુદા જુદા ટ્રેનિંગ્સ કરતા રહેતા હોઈએ છીએ, મેમ્બર્સ માટે થઈને ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ. એ સિવાય આપણે આઉટસાઇડર્સ જે એક્સપર્ટ્સ છે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટમાં, એ લોકોને આપણે આપણા વીબીએન માટે થઈને આવકારીએ છીએ, બોલાવીએ છીએ, પેઇડ ઓર અનપેડ જે પણ એ લોકો ઓફર કરતા હોય એ પ્રમાણે. તો એમના થકી પણ આપણે આપણા મેમ્બર્સને ટ્રેનિંગ્સ આપીએ છીએ કે જેનાથી કંઈક લેવલ અપ થઈ શકે, એમનું વિઝન કદાચ મોટું થઈ શકે, એમનું એક્ઝિક્યુશન કદાચ કંઈક સારું થઈ શકે, બિઝનેસ થોડો ઇઝી થઈ શકે, કંઈક એવું થઈ શકે કે જેનાથી 1 સ્ટેપ અપ થઈ શકે આપણા મેમ્બર્સને. એના માટે થઈને આપણે ટ્રેનિંગ્સ કરતા હોઈએ.